ફસાઈ ગયા છીએ ભીલાડ ગામમાં ફૂલ વરસાદ બધો લબાચો ઉતારીને. તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આપણી સવાર પડી ગઈ હતી ચાય, ઇડલી અને મેંદુવડાથી, અને આપણી ગાડી ઊભી હતી ભીલાડ સ્ટેશને. અને અમે લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગાડી ઉપડે ને અમે ફટાફટ મુંબઈ પહોંચી જઈએ. પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો ને ગાડી ઉપડતી જ નહોતી. તો પછી હું અને રુદ્રિકા અમે લોકો બેઠા બેઠા રમતરોળા કરતા હતા, ટાઈમ પાસ કરતા હતા કે જલ્દી હવે ગાડી ઉપડે. ત્યાં તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હું અને અમારા મોટા બેનબા જોવા ગયા કે હવે તો જલ્દી ગાડી ઉપડે, પણ ગાડી સ્ટાર્ટ થતી જ નથી કેમ કે વરસાદ બહુ જ ચાલુ હતો. અને અમને ખબર પડી કે ટ્રેન તો અટકી ગઈ છે, ટ્રેન આગળ જશે જ નહીં. તો અમે લોકો ક્યારના વેઇટ કરતા હતા અને પછી અમે લોકોએ નક્કી કર્યું કે અમે લોકો ઉતરી જાય ભીલાડ સ્ટેશને. તો અમે ફસાઈ ગયા છીએ ભીલાડ ગામમાં ફૂલ વરસાદ બધો લબાચો ઉતારીને. અને ભીલાડ સ્ટેશનથી અમને કાંઈ મળતું જ નહોતું બોરીવલી જવા માટે. તો અમે વળી પાછા ટ્રેનમાં બધું સામાન લઈને વળી પાછા ચડ્યા અને અમે લોકોએ નાસ્તો કર્યો કેમ કે બહુ જ ભૂખ લાગી હતી. અમે આડાવરા થયા, સામાન ઉતાર્યો, વળી પાછો લીધો અને એકદમ આખા પલળી ગયા હતા. તો પછી બધાએ નાસ્તો કર્યો, વડાપાઉં વગેરે, અને બધા કંટાળીને બેઠા હતા કે હવે ક્યારે ટ્રેન ઉપડશે. સવારના 9 વાગ્યાથી કરીને 5 વાગ્યા લગી કોઈ ઠેકાણું જ નહોતું ટ્રેનનું. અમે લોકો એટલા કંટાળી ગયા હતા. આ જર્ની તો જિંદગીમાં નહીં ભૂલાય અમારી. છતાંય અમે હિંમત ના હારીને અમે એક આસ લઈને બેઠા હતા કે ઉપડશે ટ્રેન. અને સાચેમાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ અને અમે લોકો નીકળી ગયા અને બધા એટલા રાજી થઈ ગયા ને કે તાળીઓ વગાડવા માંડ્યા બધા ટ્રેનમાં જેટલા બેઠા હતા એટલા. અને પછી ફાઇનલી અમે લોકો આગળ નીકળી ગયા અને અમે લોકો દહાનું સ્ટેશન ઉતરી ગયા કેમ કે અમને ખબર પડી કે હવે આગળ ટ્રેન જવાની જ નથી કેમ કે પાણી બહુ જ ભરાઈ ગયું હતું. અને દહાનું સ્ટેશનમાં અમે લોકો ફસાઈ ગયા. અને અમે લોકોએ કાંઈ જ નહોતું ખાધું, અન્નનો એક દાણો બી નહીં. બપોરે ખાલી એક વડાપાઉં નસીબ થયું હતું. અને ત્યાં લોકો પાણીની બોટલ અને પાર્લેજીના બંડલ લઈ લઈને બધાને આપતા હતા કેમ કે મારા ભેગા જેટલા હતા એટલા બધા ફસાઈ ગયા હતા કેમ કે ટ્રેન આગળ જતી જ નથી. મને તો ભૂકંપ જેવી ફિલિંગ આવતી હતી. ગાઈસ, અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ. કાલના ચડ્યા, હજી ઘરે પહોંચ્યા નથી. અમે કાલે સાંજેની રાતે અમે 8 વાગે ઘરેથી નીકળ્યા છે. હજી અમે બોરીવલી પહોંચ્યા નથી. ગાંધીધામથી નીકળ્યા છે. હજી અમે બોરીવલી પહોંચ્યા નથી. બહુ અમે હેરાન થયા છે. હજી અમે ઘરે મીરા રોડ પહોંચ્યા નથી. વરસાદના કારણે ટ્રેન અટકાઈ ગઈ છે. આપણે ભાનુ મામીથી બે શબ્દ સાંભળી. બોલો, કાક બોલવા માંગશો? અમારી બહુ હેરાન ગતિ છે. આવી ક્યાંય અમે જોઈ નથી હેરાન ગતિ. સરકાર કાંઈ પણ કરી શકતું નથી. બોલ. વરસાદના કારણે અમે અટકાઈ ગયા છીએ. બસ અમે લોકો 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા લગી દાનું સ્ટેશને બેઠા હતા, બટ કોઈ ટ્રેન કે કાંઈ જ નહોતું મળતું, નથી કોઈ ગાડી કે કોઈ બસ કેમ કે ચારે કોર પાણી એટલું ભરાઈ ગયું હતું કે કોઈ આવા રેડી જ નહોતું. પછી ફાઇનલી એક ટ્રેન મળી ગઈ અમને, એકદમ ધીમે ધીમે ચાલતી હતી. અને આ જુઓ કેટલું પાણી ભરાઈ ગયું છે, છતાંય ધીમે ધીમે ટ્રેન ચાલતી હતી. અને અમે લોકો ફાઇનલી ઘરે પહોંચવાના હતા. જોઈ લો, 1:45 વાગે. અમે એટલા હેરાન થયા છીએ આખો દિવસ. અને ફાઇનલી અમે લોકો ભાઈન્દર સ્ટેશન પહોંચવાના હતા. બધાના મોઢા જોવા લાયક છે. અને અમે લોકો ફાઇનલી ભાઈન્દર સ્ટેશન પહોંચી ગયા. इतनी खुशी मुझे आज तक नहीं हुई. અમે લોકો ફાઇનલી પહોંચી ગયા. 5 તારીખથી બેઠા હતા અને 6 તારીખનો આખો દિવસ અને આખી રાત અમે લોકોએ સ્ટ્રગલ કર્યું છે. અને આ લોકોને ફટાફટ રિક્ષામાં બેસાડીને ઘરે પહોંચાડ્યા.
અને પછી અમે લોકો બી ગાડીમાં નીકળી ગયા. આ છે અમારા ચાચી જેને ફટાફટ ઓલા બુક કરી અને ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા આટલું સ્ટ્રગલ કરીને. ગાઈઝ, તમને મારો વ્લોગ ગમે તો પ્લીઝ લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.